વિદ્યાર્થી મિત્રો, મેથેમેટિક્સમાં એક અગત્યની બ્રાન્ચ કેલ્ક્યુલસ, અને કેલ્ક્યુલસ વગર ફિઝિક્સ પણ પોસિબલ નથી, અને એની બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ ઇઝ ઓલ્સો નોટ પોસિબલ. અને એને ગુજરાતીમાં કહેવાય કલન શાસ્ત્ર. તો કે કેલ્ક્યુલસ એટલે શું? ઇઝ અ સ્ટડી ઓફ કન્ટિન્યુઅસ ફંક્શન. સતત વિધેય પરનો અભ્યાસ કરવો એ છે કલન શાસ્ત્ર. બરાબર? કલન શાસ્ત્ર માં અગત્યની એમાંની એક બ્રાન્ચ એ છે લક્ષ. ગુજરાતીમાં એને લક્ષ કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય લિમિટ. તો સૌથી પહેલો એલો કન્સેપ્ટ આવે લિમિટ. લિમિટની મદદથી, હેલ્પ ઓફ ધીસ લિમિટ, ડેરિવેટિવ વિકલિત આવે, એન્ડ યુઝ ઓફ વિકલિત ઇન્ટિગ્રેશન આવે, સંકલન. લક્ષની મદદથી વિકલનની વ્યાખ્યા આપી શકાય અને વિકલનની મદદથી સંકલનની વ્યાખ્યા આપી શકાય. તો આ કલન શાસ્ત્રની 1 by 1 બ્રાન્ચો છે. એમાંની પહેલી બ્રાન્ચમાંથી પહેલો પાર્ટ જે છે કેલ્ક્યુલસની પહેલી બ્રાન્ચ છે લક્ષ, લિમિટ. લેક્ચર નંબર 1. મિત્રો, name of the chapter is limit of function. વિધેયનું લક્ષ. તો સૌથી અગત્યની બાબત તો અહીંયા એ છે કે વિધેયનું લક્ષ. આ શબ્દ પ્રયોગ પછી સમજશું. પહેલા તો આપણે એ સમજીએ વોટ મીન બાય ફંક્શન. વિધેય બરાબર શું થાય? તમે બહુ લોઅર સ્ટાન્ડર્ડની અંદર 8, 9, 10ની અંદર આ વેન ડાયાગ્રામથી પરિચિત છો. આ બધા વેન ડાયાગ્રામ છે. આ સેટ એ, સેટ બી, એના ઘટકો 1, 2, 3. આ લો ABC. આ સેટ એ, સેટ બી, 1, 2, 3, ABC. વિધેયની વ્યાખ્યા સમજવા માટે, ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડેફિનેશન ઓફ ફંક્શન, વી આર ટેકિંગ હેલ્પ ઓફ ધીસ ટાઈપ ઓફ વેન ડાયાગ્રામ્સ. ABC, set A, set B, ABC, 1, 2, 3, set A, set B, 1, 2, 3, ABC. ચલો, અહીંયા હું આ રીતે ઘટકોને એસોસિએટ કરું છું. આઈ એમ એસોસિએટિંગ એલિમેન્ટ 1 with element 1 of set A with element B of set B, likewise 2 with A, likewise 3 with C. See here I am associating in this way. Here I am associating in this way. So many possibilities are there. See, this type of association is there with the two non-empty sets A and B. Now see here. In both the case, A is non-empty set, B is non-empty set. આ બંને ગણો અરિક્ત ગણો છે. હું બંને ભાષામાં બોલીશ. આપણો એમ શું છે? ડેફિનેશન ઓફ ફંક્શન. વિધેયની વ્યાખ્યા આપવાનો છે. બરાબર? શું? તો કે if there exists some relation, some correspondence, or some rules
that associates every member of set A to unique member of set B is called a function. જો A અને B બંને રિક્ત ગણો હોય એવો કોઈ આપણને સંબંધ મળે, સંગતતા મળે કે નિયમ મળે જે A ના દરેક ઘટકને B ના એકને માત્ર એક જ ઘટક સાથે સાંકળે તેવા કોઈ નિયમ, સંબંધ કે સંગતતાને A થી B સુધીનું વિધેય કહેવાય અને એને સંકેતમાં F from A to B વડે દર્શાવાય. Is denoted by function from A to B. See, once again, if there exists some rule or some correspondence or some relation that associate every member of A to unique member of set B, then it is called a function. Now observe first one. Every member of set A, yeah, of course, that's associated with unique member of set B. Here 1 is associated with an 1 and 1 only element B, 2 is associated only 1 and 1 element A, likewise C. So this relation is a function. તો આ સંબંધ જે છે એને શું કહેવાય? વિધેય કહેવાય. અહીંયા જુઓ, here અહીંયા 1 છે is associated with A as well as associated with B. એ નિયમનો ભંગ કરે છે. શું? ગણ A નો દરેક ઘટક ગણ B ના એકને માત્ર એક જ ઘટક સાથે સંકળાયેલ હોવો જોઈએ. આ 1 છે, બે ઘટક સાથે સંકળાયેલ છે, એટલે આ ફંક્શન થશે નહીં. હવે અહીંયા જુઓ, અહીંયા તો કે ગણ A નો દરેક ઘટક ગણ B સાથે સંકળાયેલો છે. એ એકના માત્ર એક જ ઘટક સાથે સંકળાયેલો છે. એ છે ગણ A નો ઘટક 1 એ ગણ B ના એકને માત્ર એક જ ઘટક સાથે સંકળાયેલ છે. એવી રીતે 2 પણ સંકળાયેલ છે, 3 પણ સંકળાયેલ, ભલે તે બંને માત્ર એક જ ઘટક સાથે સંકળાયેલ હોય. See here, every element of set A is associated with unique member of set B. So it is a function. A function થશે. Here is not a function. Why? As per definition, for every element of set A is associated with unique member of set B. Here element 3 of set A is not associated with any member of set B. અહીંયા ગણ A નો ઘટક 3 છે, એ ગણ A નો ઘટક 3 એ ગણ B ના કોઈ પણ ઘટક સાથે સંકળાયેલ નથી. તો દરેક ઘટકોની શરતનું પાલન થાય નહીં, એટલે આ ફંક્શન નથી. અહીંયા ઓફકોર્સ છે, દરેક ઘટક જુદા જુદા એકને માત્ર એક જ ઘટક સાથે સંકળાયેલ છે. તો આ વાત કરીએ આપણે ડેફિનેશન ઓફ ફંક્શનની. તો કે F from A to B, F વિધેયની ડેફિનેશન આપણે આપીએ. સ્મોલ લેટરમાં પણ દર્શાવી શકાય, F from A to B. આપણે વિધેયનું લક્ષ ભણવાનું છે એ પહેલામાં બે જરૂરી વિધેયોના પ્રકારની, બે ખૂબ જ અગત્યના પ્રકારની આપણે જરૂર પડે છે. તે બંને પ્રકારના વિધેયો લઈએ, આપણે ડેફિનેશનના ફોર્મમાં લઈએ. તો કે માનાંકીય વિધેય, મોડ્યુલસ ફંક્શન. See, F from R to R, f of x is equal to x whenever x greater than or equal to 0, minus x whenever x less than 0. આવા પ્રકારનું જે વિધેય વ્યાખ્યાયિત કરી, a function is defined of this type is called modulus function. એને માનાંકીય વિધેય કહેવાય. અને એનું નોટેશન શું છે? તો કે f from R to R, f of x is equal to, જે ડેફિનેશન આપીને x કે x greater than or equal to 0 હોય તો x લેવાના, માઇનસ x લેવાના ક્યારે x less than 0 હોય ત્યારે. તો એનો સંકેત છે આ રીતે માનાંકમાં x is a notation. બરાબર? સો
ઓનલી વી હેવ ટુ કીપ ઇન અવર માઇન્ડ, આપણા મગજમાં આપણે એટલું જ યાદ રાખશું કે માનાંકીય વિધેય આપણને આપેલું હોય તો મોડ એક્સ બરાબર એક્સ લેવાના. ક્યારે? એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. અને મોડ એક્સ બરાબર માઇનસ એક્સ લેવાના. ક્યારે? એક્સ લેસ ધેન 0 હોય તો. તમને ખ્યાલ છે, તમે મોડ 2 લઈએ, મેગ્નિટ્યુડ ઓફ 2 લઈએ તો આપણે તમે 2 લખો છો. મેગ્નિટ્યુડ ઓફ માઇનસ 2 પણ 2 જ લખો છો. કેમ ભાઈ મેગ્નિટ્યુડ ઓફ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 2? જુઓ આ ડેફિનેશન જુઓ. એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા? માઇનસ 2 લેસ ધેન 0 છે. હા, તો આ શરતનું પાલન કરવું જોઈએ ને. તો બંને બાજુ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 મૂકીએ છીએ તો શું આવે? માઇનસ ઓફ માઇનસ 2. સો ઇટ કમ્સ આઉટ 2. ખ્યાલ આવે? આ થઈ માનાંકીય વિધેયની વાત. કારણ કે આપણે લક્ષ માટે જરૂરી છે, બહુ જ ફ્રિકવન્ટલી વારંવાર એ બે વિધેયનો યુઝ આવશે. હવે ત્રીજું વિધેય આપણે લેવાનું છે મિત્રો. એ વિધેય છે ઇન્ટીજર પાર્ટ ફંક્શન, અને ગુજરાતીમાં કહેવાય પૂર્ણાંક ભાગ વિધેય. ખ્યાલ આવે છે? હવે જુઓ, આ રીતે હું સંખ્યા રેખા દોરું છું. આ રીતે હું એક વિધેય લઉં. એફ ઓફ એક્સ બરાબર 1. ક્યારે? 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 2. એક્સની આટલી કિંમતો માટે એફ એક્સ બરાબર શું લઉં? 1 લઉં. તો 1 આ 0, 1, 2, 3. આ બાજુ -1, આ બાજુ -2. -4, -3, -4. Likewise here 0, 1, 2, 3. -1, -2, -3. આ રીતે મેં વિધેય લીધું. હવે અહીં જુઓ, એફ એક્સની કિંમત 1 લેવાની. ક્યારે? 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 2. એક્સની કિંમત 1 કે 2 સુધીની કિંમત હોય, 2 નહીં, લેસ ધેન 2 સુધીની કિંમત હોય તો આપણે એફ એક્સ બરાબર કેટલા આવે? 1. તો અહીંથી લઈને આ રીતે અહીંયા 2 ન આવે. બરાબર? હવે બીજી વ્યાખ્યા, એફ ઓફ એક્સ બરાબર હું લખું 0 લખું. ક્યારે? 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 1 માટે લખું. તો 0 આવે ને, એફ એક્સની કિંમત 0 લો તો અહીંયા 0. અહીંથી તે ક્યાં સુધી? તો કે અહીંયા આ ખાલી જગ્યા ભાગ આવે, અહીંયા કઈ આવે નહીં. આટલો જ પાર્ટ. એ રીતે ખ્યાલ આવે છે? આ રીતે. હવે એફ એક્સની કિંમત હું લઉં 2 લઉં. ક્યારે? તો કે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 3 લઉં. 2 થી 3 વચ્ચે આમાં 2 આવી જાય તો એની કિંમત કેટલી આવે છે? 2 આવે છે. તો અહીંથી અહીં સુધીની કિંમત જો આ રીતે. તો આ જે આલેખ બને છે ને, આ એને સ્ટેપ ફંક્શન કહેવાય, એને ભાગ વિધેય કહેવાય. બરાબર? તો આ વિધેય આપણા માટે અગત્યનો વિધેય છે. તો એની ડેફિનેશન શું આપવી? તો એની ડેફિનેશન આપણે એમ આપવી પડે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, આ એનો સંકેત છે, સ્ક્વેર બ્રેકેટ 1, એ પૂર્ણાંક ભાગ એક્સ નો સંકેત છે. આનું શબ્દમાં અર્થઘટન શું થાય? 1 લેસ ધેન એક્સ લેસ ધેન 2 નું. તો કે સંવૃત અંતરાલ 1 થી 2 ની 1 કે 1 થી મોટા પણ કેના કરતા? 2 કરતા નાના બધા પૂર્ણાંકોમાંથી મોટો પૂર્ણાંક કયો આવે? તો કે 1 આવે. તો કે શું? magnitude of x is equal to x denote
largest integer not exceeding x. એને ગુજરાતીમાં એમ લખાય x થી મોટા ન હોય તેવા તમામ પૂર્ણાંકો પૈકી મોટો પૂર્ણાંક. બરાબર? તો આ થયું પૂર્ણાંક ભાગ વિધેયની વ્યાખ્યા. હવે જો એના માટે સાદું ઉદાહરણ લઈએ આપણે કે 1 છે તો ઇન્ટીજર પાર્ટ ફંક્શન પૂર્ણાંક ભાગ વિધેય 1 નું શું આવે તો કે 1. 1.2 લઉં તો પણ 1 આવે. 1.2 કરતા મોટા ન હોય તેવા તમામ પૂર્ણાંકો કયા આવે? 1, 0, -1, -2, -3. એમાંનો મોટો પૂર્ણાંક કોણ આવ્યું? પોતે 1. એવી રીતે હું 1.99999 અનંત સુધી લઉં તો પણ શું થાય? તો કે 1.9999 અનંત સુધી પૂર્ણાંકો પૈકી આ સંખ્યા કરતા એકથી મોટો ન હોય તેવા તમામ પૂર્ણાંકો કોણ? 1, 0, -1, -2, -3. આ બધા પૂર્ણાંકો પૈકી સૌથી મોટો પૂર્ણાંક કોણ છે? તો કે 1 છે. તો પણ કેટલા આવ્યા? 1 આવ્યા. તો આના આધારે આપણે એમ લખી શકીએ કે 1 < x < 2 હોય તો પૂર્ણાંક ભાગ કેટલો થાય? તો કે 1 થાય. તો વ્યાપક રીતે લખવું હોય તો આ પૂર્ણાંકની વચ્ચે તફાવત કેટલાનો છે? 1 નો છે. તો કે n < x n + 1 હોય તો પૂર્ણાંક ભાગ n લખાય. અને n - 1 < x n હોય તો પૂર્ણાંક ભાગ x n - 1 થાય. આ ખાસ યાદ રાખજો. Keep this thing in mind, and this one is true for n belongs to z. પૂર્ણાંક સંખ્યા માટેનું છે. આ વાત કરી બે વિધેય, અગત્યના વિધેયો. કયા? તો કે મોડ્યુલસ ફંક્શન. પહેલું મોડ્યુલસ ફંક્શન છે એ f from R to R f of x is equal to mod x is equal to x. ક્યારે? x greater than or equal to 0. અને is equal to -x ક્યારે? x less than 0. તો આ ખૂબ જ અગત્યનું વિધેય આપણે જરૂરી છે. ઉપયોગી માનાંકીય વિધેય. મોડ્યુલસ ફંક્શન એટલે કેવું? માનાંકીય વિધેય. હવે નેક્સ્ટ, this one is the integer part function. બરાબર? પૂર્ણાંક ભાગ વિધેય. એના માટે આ બે વસ્તુ યાદ રાખવાની છે. શું? તો કે n belongs to z and less than or equal to x less than n + 1 હોય, then this integer part function is equal to n. And whenever n belongs to z, n - 1 less than or equal to x less than n, then this integer part function is equal to n - 1. Keep this thing too in mind. આ બે વસ્તુ મગજમાં યાદ રાખજો. આપણા માટે જરૂરી છે એટલે આપણે એને રિકોલ કરી લીધેલા છે. હવે આપણે જોઈએ કન્સેપ્ટ ઓફ લિમિટ. લક્ષ. આમ તો આપણે રૂટીન શબ્દ પ્રયોગમાં બહુ વાપરીએ છીએ. તમારી હદ માર્યો, તું તારી લિમિટમાં રહેજે, એમ કે આપણે વારંવાર શબ્દ વાપરીએ છીએ. પણ મેથેમેટિકલી આપણે સ્લાઇટલી જરાક જુદી રીતે જોઈશું. તો કે એક ફંક્શન લઉં f of x is equal to x plus 1. એક ફંક્શન લઉં. બરાબર? હવે જોજો, એક સંખ્યા રેખા દોરું છું. ડ્રો એ રિયલ લાઈન. 0, 1. Somewhere -1, we don't want it. Now see here. Now f of x is equal to x plus 1. Take value of x. See, here what you get?
1.01, 1.02, 1.03, 1.04. Likewise, here 0.99, 0.98, 0.97, 0.96. આ બધી વેલ્યુ હું સ્ટાર્ટ કરું છું. આ રીતે આવતી વેલ્યુમાંથી કેટલા 0.96, 0.97, 0.98, 0.99, 1.01, 1.02, 1.03, 1.04 આવી વેલ્યુ x ની લો. હવે આ x ની વેલ્યુ અહીંયા મૂકો, x ની વેલ્યુ, તો મને અહીંયા fx ની વેલ્યુ મળશે. x is equal to 0.96 મૂકું તો મને કેટલા મળે 1.96. અહીંથી કેટલા મળે 1.97, અહીંથી 1.98. Replacing value of x as a 0.96 in this form, what we get? 1.96, likewise 1.97, 1.98. Here what you get? 1.99. Here we get 2.01, here we get 2.02, here we get 2.03, here we get 2.04. Clear? Now, all of you please see here. See, here this value of x comes nearer and nearer to 1 from left hand side. If we take value from left hand side of 1, definitely it is less than 1. Same way, let us consider this value. This comes from nearer and nearer to 1 from right hand side. આ ડાબી બાજુએથી x ની નજીક આવે છે કિંમતો, આ જમણી બાજુએથી 1 ની નજીક આવે છે કિંમતો. તો જમણી બાજુ લઈએ તો 1 કરતા મોટી કિંમતો હોય. હવે જુઓ, બંને બાજુથી તમે જોજો, x ની કિંમત ડાબી બાજુએથી 1 ની નજીક આવે, આ ડાબી બાજુએથી 1 ની નજીક આવે ત્યારે આ fx ની કિંમત કોની નજીક જાય છે? આ 1 ની નજીક આવે ત્યારે આ 2 ની નજીક જાય છે. જુઓ, આ x ની કિંમત 1 ની નજીક આવે છે. From left hand side, x comes nearer and nearer to 1 from left side. At that time, this fx comes nearer and nearer to 2. Likewise, આ જ પ્રમાણે અહીંયા જુઓ, આ 1 ની કિંમત 1 કરતા મોટી કિંમતો છે એ જમણી બાજુએથી 1 ની નજીક આવે છે. Those values on right hand side of 1, which is that one is greater than 1, that comes nearer and nearer to 1. See here, of course here you can see that. See, this value comes nearer and nearer to 1 from right hand side, comes nearer and nearer to 1. At that time you can see that this value comes nearer and nearer to 2. Barabar? On both side, left hand side as well as from right hand side, x comes nearer and nearer to 1. X comes nearer and nearer to 1. At that time, from both side, fx comes nearer and nearer to 2. જેમ જેમ બંને બાજુએથી 1 ની નજીક આવીએ, x ને 1 ની નજીક લઈ જઈએ x ને, ત્યારે આ fx છે કોની નજીક જાય છે? 2 ની નજીક જાય છે. તો એને સંકેતમાં એમ લખાય, એ x જ્યારે 1 ની નજીક જતો હોય ત્યારે fx છે એ કોની નજીક જાય છે? 2 ની નજીક જાય છે. x એ 1 ની નજીક જાય છે. x goes to near and near to 1 but cannot be 1. x એ 1 ની નજીક જાય છે, ક્યારે x 1 થતો નથી. At that time, એ સમયે fx tends to nearer and nearer to 2 but it cannot be equal to 2. So this can be written as in a notation form, lim x tends to 1. At that time, fx tends to 2. See, this is the concept of limit. Clear? From left hand side as well as from right hand side. Now please see here. Now x tends to 1
from left hand side. At that time it is less than 1 and this is the sign. X tends to 1 suffix minus 1 આ રીતે પણ લખી શકાય અથવા x tends to 1 raised to minus 1. This is the left hand limit. This is known as left hand limit and is denoted by limit x tends to 1. Here you can write minus f of x or limit x tends to 1 minus f of x and is known as left hand limit. જ્યારે x એ 1 ની નજીક જતો હોય, 1 કરતા નાનો હોય ને 1 ની નજીક જતો હોય તો that is it comes from nearer to 1 from left hand side. એ ડાબી બાજુએથી આવે છે તો એને કહીએ આપણે ડાબી બાજુનું લક્ષ. લેફ્ટ હેન્ડ લિમિટ LHL ડાબા લક્ષ અને એનો સંકેત આ થશે. એવી રીતે અહીંયા જુઓ x એ 1 ની નજીક આવે પણ ક્યારે 1 કરતા મોટી સંખ્યા હોય ત્યારે તો એને x કરતા મોટી સંખ્યા 1 કરતા મોટી સંખ્યા અને 1 ની નજીક આવે તો એને આ રીતે દર્શાવે x raised to 1 plus or x tends to 1 plus. આ રીતે સંકેત લો એટલે 1 કરતા મોટા હોય તો આ લિમિટને રાઇટ હેન્ડ લિમિટ કહેવાય and is denoted by limit x tends to 1 plus fx. અને શું કહી શકાય? રાઇટ હેન્ડ લિમિટ જબા લક્ષ. બરાબર. હવે અહીંયા જુઓ x છે એ જેમ જેમ 1 ની નજીક બંને બાજુએથી આવે, ડાબી બાજુએથી ને જમણી બાજુએથી 1 ની નજીક આવે ત્યારે fx કોની નજીક જાય છે? 2 ની નજીક જાય છે. ડાબી બાજુએથી જોઈએ 1 ની નજીક જાય ત્યારે fx 2 ની નજીક જાય, જમણી બાજુએથી 1 ની નજીક આવીએ ત્યારે પણ fx એ કોની નજીક જાય છે? 2 ની નજીક જાય છે. તો એને સંકેતમાં શું લખાશે? અહીંયા લખાય 2. x એ 1 કરતા નાના હોય, x is less than 1 and x tends to 1, at that time fx tends to 2. Same way here also x tends to 1 plus from right hand side, at that time fx is also tends to 2. See, both limit are seen. See, here you can see that. See, this left hand limit is also 2 and this right hand limit is also 2. That means both limit exist and both are equal, then the limit is there. So in our case here we can write limit x tends to 1 minus f of x is equal to 2 is equal to limit x tends to 1 plus f of x, and if and only if આ સંકેત છે તો અને તો જ માટેનો, તો અને તો this limit, if and only if this limit x tends to 1 f of x is equal to 2. See, this is the concept of limit. Once again, you can take so many examples. આપણે various જુદા જુદા examples લઈ શકીએ છીએ પણ એટલું મગજમાં યાદ રાખશું આપણે કે x છે 1 ની નજીક ડાબી બાજુએથી આવે કે જમણી બાજુએથી આવે. X comes nearer and nearer to 1 either from left hand side or right hand side. At that time, this fx comes from left hand side or right hand side. In both cases, it comes nearer and nearer to 2. બરાબર. જેમ જેમ x 1 ની નજીક બંને બાજુએથી આવે, ડાબી બાજુએથી આવે, જમણી બાજુએથી આવે ત્યારે fx છે એ બંને બાજુએથી, ડાબી બાજુએથી અને જમણી બાજુએથી 2 ની નજીક આવે છે. તો આ થયો લિમિટનો કન્સેપ્ટ. તો હવે એના માટે અગત્યની નોટ લખીએ મિત્રો આપણે, ઇમ્પોર્ટન્ટ નોટ. શું? તો કે લિમિટ x tends to a plus fx, જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ, limit from left hand side and right hand side exist and both are equal to L if and only if this limit is L. તો fx નું લિમિટ લક્ષ L ક્યારે કહેવાય? Left hand side is also L and right hand side is also L. Keep this thing in mind. Clear? After
seeing the concept of limit. Of course, there is a definition. That thing we are going to see later on. અત્યારે આપણે એની વ્યાખ્યાને અનુસંધાન નહીં જઈએ, પણ કેવી રીતે કોમ્પ્યુટ કરી શકાય એનો એક એક્ઝામ્પલ આપણે લીધો. એનો મતલબ શું કહે છે કે આમ હું લખું લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ, એનો મતલબ એ રીતે જોવાનો છે. હિયર વી હેવ ટુ ઇન્ટરપ્રેટ ઇન ધીસ વે. x goes nearer to a at that time, this fx goes nearer to L, and it can be written in notation from this one. Same thing, keep one thing in mind, x never equal to a. It cannot be a. At that time fx is also not equal to a, but it tends to. X tends to a. At that time fx is also tends to L. Here, after observing concept of limit, આ લક્ષનો concept આપણો નિરીક્ષણ કર્યા બાદ, to do the some work, કોઈ પણ કામ કરવા માટે, there are certain rules, and that rules are known as working rules. Working rules. કોઈ પણ કામ કરવા માટે આપણી પાસે કાર્યના નિયમો હોય. તો લિમિટ માટે પણ કાર્યના નિયમો છે. સમ રૂલ્સ, વર્કિંગ રૂલ્સ ઓફ લિમિટ also are there. Let us see one by one. First working rule, whenever we want limit, if we wish to compute limit of sum of two functions, આ રીતે બે વિધેયના સરવાળાનું લક્ષ આપણે મેળવવું હોય તો એ બંને વિધેયોના લક્ષના સરવાળા જેટલું થાય, that equal to the sum of limit of both functions. બરાબર, આ પહેલો નિયમ છે. સેકન્ડ વર્કિંગ રૂલ, લિમિટ એક્સ ટેન્સ ટુ એ ડિફરન્સ, તફાવત માટે લક્ષ મેળવવું હોય બે વિધેયોના તો એ લક્ષના તફાવત જેટલું થાય. The limit of difference of two function is difference of their limits. Limit x tends to a f of x minus limit x tends to a g of x. ત્રીજો વર્કિંગ રૂલ, limit x tends to a constant k into f of x is equal to, where k belongs to r is a constant, k અચળ હોય તો કે ને બહાર લઈ શકાય. એક વસ્તુ યાદ રાખજો કે કલન શાસ્ત્રને લેવા દેવા છે ત્યાં સુધી લક્ષ, વિકલન, સંકલન, લિમિટ, ડેરિવેટિવ ઓફ ડિફરન્શિએશન, ઓલવેઝ વી આર ગોઈંગ ટુ ટેક કોન્સ્ટન્ટ એઝ એ કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી એઝ આઉટસાઇડ. એને આપણે બહાર આ રીતે કાઢી શકીએ છીએ કારણ કે લિમિટ ઉપર એની કોઈ અસર થતી નથી અચળ વિધેય માટે. લિમિટ એક્સ ટેન્સ ટુ એ, જેવી રીતે સમેશન કર્યું, ડિફરન્સ કર્યું, એવી રીતે ડિવિઝન પણ હોઈ શકે. Limit x tends to fx upon gx is equal to, limit of division of two function is same as division of their limits. તેના લક્ષના તફાવત જેટલી હોય, એના ગુણોત્તર જેટલી હોય. Where limit x tends to a, g of x is not equal to 0, because in mathematics denominator quantity is always non-zero. With help of these four working rules, we can compute sum of limits. Now, one more thing, let us see polynomial function. बहुपदीय विधेय. बहुपदीय विधेय तो के f of x is equal to a0, a1x, a2x square plus plus an x raised to n, a0, a1, an not equal to 0, all are real number, is called polynomial function. f of x ને બહુપદીય વિધેય કહે છે.
ખ્યાલ આવ્યો? તો બહુપદી એની લિમિટ લેવી હોય તો શું થાય? તો કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ લઈ લઉં, કોઈ પણ એ, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એ. આ પોલિનોમિયલની બધી કિંમત મૂકી દઈએ આપણે. કઈ? a0 પ્લસ a1x પ્લસ a2x x square plus an x raised to n. Previously we seen the working rules. Sum of two functions or sum of n functions are given to us. We can give the separately limit to term by term. See, and one more thing. And whenever any constant quantity is given to us, we can take it outside. Use this two working rule here. Constant quantity as it is, limit of constant term is constant, limit x tends to a0 as it is. Now here a1 common, limit x tends to ax, a2 common, limit x tends to ax square, and so on, an common, limit x tends to ax raised to n. Now see, how to compute limit x tends to ax square? Can I write limit x tends to ax into x? Yes. So can we give limit to both term, limit x tends to a f of x into limit x tends to a g of x? 1 minute. See, here product division is given. Here we can mention one more working rule also. Whenever product of two functions are given to us and we wish to compute the limit of product of two functions, બે વિધેયના ગુણાકારનું લક્ષ મેળવવું હોય તો એ લક્ષના ગુણાકાર જેટલું થાય. f of x into limit x tends to a g of x. આ એક વધારાનો કાર્યનો નિયમ આપણે અહીંયા એડ કરવાનો છે. ખ્યાલ આવે છે? તો એ નિયમનો ઉપયોગ કરો તો બંનેને આપી શકીએ આપણે અહીંયા. તો બંનેને આપીએ તો x x થાય. તો x tends to a મૂકો, a કેટલા આવ્યા? a સ્ક્વેર. આ રીતે a રેઝ ટુ n આવશે. તો મૂકી દઈએ લિમિટ ઇઝ ઇક્વલ ટુ આ કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી, આ a1 a આવે, આ a2 a સ્ક્વેર આવે, એમ જાતા જાતા an a રેઝ ટુ n આવે. બરાબર? હવે આ જે ફંક્શન fx છે આ, તો f ઓફ a શું થાય? x ની જગ્યાએ મૂકો જી, શું આવશે? a0 a1 a2 a square, likewise an a raised to n. એટલે આ ટૂંકમાં શું બની જાય? f of a થઈ જાય. તો કે પોલિનોમિયલ ફંક્શન્સની લિમિટ લઈએ, લિમિટ x tends to f of x is equal to શું બની જાય? f of a થઈ જાય. આ પોલિનોમિયલ માટેની લિમિટને આપણે જોઈએ. ખ્યાલ આવે છે? બાકીનું થોડુંક કામ જે છે મિત્રો એ આજે આટલા પાઠ સુધી આપણે પૂરતું રાખીએ. પરંતુ તમને હું એટલું કહીશ કે આ વસ્તુ શીખી જઈએ આપણે કે f of x is equal to પૂર્ણાંક ભાગ x છે. હું તમને એમ પૂછું કે 1.1 એટલે કેટલા થાય? તો કે તમે કહેશો 1. હવે એમ પૂછું -1.1 શું થાય? તો સંખ્યા રેખા ઉપર જુઓ 0 1 આ -1 -1.1 -1.1 કરતા મોટા ન હોય. આ સાઈડ બધા એના પૂર્ણાંક મોટા છે, આ સાઈડના બધા પૂર્ણાંક એના કેટલા થાય? મોટા થાય. અહીંથી જઈએ તો અહીંયા -2 -3 એ રીતે આવે ને. હવે -1 અહીંયા આવ્યા તો -0.99 કરતા 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 આપણે અહીં 0 સુધી આવીએ, એ રીતે 1 સુધી જવાય. તો -1 કરતા મોટા ન હોય તેવા તમામ પૂર્ણાંકો કોણ? -2 -3. એમાંથી સૌથી મોટો પૂર્ણાંક કયો? -2. લાર્જેસ્ટ ઇન્ટીજર નોટ એક્સીડિંગ -1.1 that is -2. ક્લિયર? તો આ રીતના પાર્ટ જે છે એ તમને પૂર્ણાંક ભાગ ઇન્ટીજર પાર્ટ ફંક્શન લખતા આવડતું હોવું જોઈએ. બરોબર? હવે કાંઈ વાંધો નહીં, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું.